કેમ છો દોસ્તો? ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી. હું અને કૃતાર્થ પહેલા ધોરણથી જ એક જ ક્લાસમાં ભણતા હતા. અમારી સ્કૂલમાં છોકરા-છોકરીઓ એક જ ક્લાસમાં ભણતા હોય એટલે અન્ય સરકારી સ્કૂલોમાં જે માહોલ હોય એવો માહોલ અમારી સ્કૂલમાં જરાય નહીં. મને યાદ છે કે 1 થી 10 સુધી અમારે વર્ગખંડમાં ભણવાનું પડેલું. એ તમામ વર્ષો કૃતાર્થ પણ મારા ક્લાસમાં રહેલો. નાના હતા એટલે અમારે છોકરા-છોકરીઓ વચ્ચે કોઈ ભેદ નહીં. એટલે રિસેસમાં અમે 7-8 છોકરા-છોકરીઓ સાથે જ જમવા બેસતા. એમાં કૃતાર્થ પણ હોય. ખાધા-પીધા પછી અમે ક્યાંક રમવા જઈએ અથવા ક્લાસમાં બેસીને ગપ્પા મારીએ અને ત્યારથી જ અમારા 5-6 જણાની દોસ્તી એટલી ગાઢી થઈ ગયેલી. આજે પણ અમને એકબીજાની વિના રહેવાતું નથી. 5મા-6ઠા ધોરણ સુધી કદાચ અમે કહી શકાય કે અમારી વચ્ચે થોડુંક જ અંતર હતું. પરંતુ ત્યાર પછી અમે મિત્રો માત્ર સ્કૂલમાં જ નહીં પરંતુ ઘર અને ટ્યુશન પર પણ ભેગા મળીને રહેવા લાગ્યા. દર વર્ષે અમારા ટ્યુશન બદલાતા રહેતા પરંતુ એક વાત નક્કી કે અમે જ્યાં ટ્યુશન જતા એ જગ્યાએ અમે 6 જણા સાથે જ હોઈએ. અમારા ઘરો પણ એકબીજાની ખૂબ જ નજીક હતા એટલે સાંજના સમયે કોઈના પણ ઘરે અમે રમતા હતા અને પછી પરીક્ષાની તૈયારીઓ પણ સ્વાભાવિક રીતે સાથે જ થતી. 10મા ધોરણ સુધી અમે એક જ સ્કૂલમાં રહ્યા અને પછી 11મા-12મા ધોરણ માટે સ્કૂલ ચેન્જ કરી હતી. જ્યાં પણ અમે 6 સાથે જ રહ્યા હતા. આ બધા તમામ વર્ષો દરમિયાન અમારા 6 મિત્રો વચ્ચે લડાઈ ઝઘડા પણ થતા હતા. ક્યારેક અબોલા પણ લેવા પડ્યા તો ક્યારેક કોઈને સરપ્રાઈઝ આપવા અમે રાત દિવસ મહેનત કરતા હતા. આ બધામાં અમને અંગત રીતે કૃતાર્થ સાથે ખૂબ જ બનતું હતું એટલે બીજા કોઈ સાથે હોય કે ન હોય ત્યારે પણ અમે બંને એકબીજાને ઘરે જોઈએ અથવા એકબીજા સાથે વાતો કરતા રહીએ. જોકે અમારી વાતો કોઈ પણ મિત્રો વચ્ચે થતી હોય એવી જ નોર્મલ જ હતી. પરંતુ કોણ જાણે કેમ અમને બંને એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું ખૂબ જ ગમતું હતું. અમારા બીજા મિત્રો પણ આ બાબતે અમને ખૂબ જ ચીડવતા હતા કે તમને બંનેને ખૂબ જ બને છે એટલે દાળમાં કંઈક કાળું છે. જોકે અમારી વચ્ચે એવું કશું જ હતું જ નહીં. અમારા શોખ એકસરખા હતા અને અમને સ્પોર્ટ્સ પણ એકસરખી જ ગમતી હતી. વળી અમને બંનેને પ્રાણીઓ પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ એટલે બધા કારણોને લીધે અમે એકબીજા સાથે વધુ ટાઈમ સ્પેન્ડ કરતા હતા. જોકે અમારી બે ગોઢી દોસ્તીને કારણે અમારા મમ્મી-પપ્પાને પણ એવું જ સમજવા માંડેલા કે અમારી વચ્ચે દોસ્તી ઉપરાંત પણ કશુંક છે એટલે ક્યારેક તો એ જાણી-જોઈને અમને સ્પેસ કરી આપતા હતા જેની અમને ઘણી પાછળથી ખબર પડેલી. પરંતુ એ સમય દરમિયાન અમે માત્ર ને માત્ર અમારી ફ્રેન્ડશિપ એન્જોય કરતા હતા. જોકે મિત્રો અને ઘરવાળા દ્વારા ઊભા કરેલા માહોલ બાદ અમારા મનમાં પણ ખરેખર એ પ્રશ્ન થયો, શું અમે માત્ર દોસ્ત જ છીએ ને? એનાથી વધુ પણ છે. કારણ કે અમારા ગ્રુપમાં તો અમારા ઉપરાંત પણ 4 મિત્રો હતા. એમની સાથે તો અમારી દોસ્તી અત્યંત ગાઢી હતી પરંતુ અમારી વચ્ચે કંઈક સખત ગજબ છે. જોકે અમારી વચ્ચે માત્ર દોસ્તી છે એનાથી પણ વિશેષ કશુંક છે એ જાણવું કઈ રીતે? એટલે અમે નક્કી કરેલું કે આપણે વચ્ચે થોડા સમય દિવસો પણ મળવું નથી. એકબીજા સાથે વાત પણ કરવી નથી. આપણે જોઈએ કે એ સમય દરમિયાન આપણને કેવું ફીલ થાય છે. પછી આપણે નક્કી કરીએ કે માત્ર એને દોસ્તી જ છે એનાથી વધુ કશુંક છે. આ પ્રયોગ હેઠળ અમે એકલા રહેવાનું નક્કી કર્યું પણ અમે જોયું કે અમારા માટે એકબીજા સાથે ચેટ કર્યા વિના એક પણ પળ રહી શકાતું નથી. કલાકો બાદ એકબીજાને મળ્યા વિના રહી શકાતું નથી. 2 દિવસ તો અમે એકબીજાને વિના રહ્યા પરંતુ 2 દિવસ બાદ રહેવાય નહીં એટલે અને અમારું મોઢું થયું પાણીમાં ડુબોળી દીધું હોય એમને ઓક્સિજન નહીં મળતો હોય એવું અમને લાગી રહ્યું હતું. 2 દિવસ બાદ મેં તરત જ કૃતાર્થને વોટ્સએપ કર્યું અને વોટ્સએપ એપમાં સીધું જ એમ જ લખ્યું, અરે મને ખબર નથી પણ હું તને પ્રેમ કરું છું એ વાત 100% નક્કી છે. અને આશ્ચર્ય થાય એ રીતે બીજી જ પળે કૃતાર્થનો પણ મેસેજ આવ્યો, ભલે ને મને માત્ર પ્રેમ કરતી હોય પરંતુ હું તને અનંત પ્રેમ કરું છું. અને બસ એ જ પળથી મિત્રોમાંથી પ્રેમી બની ગયા. અમારી નવી યાત્રા શરૂ થઈ. કે હજુ સુધી અમે અમારા મિત્રોને કે અમારા ઘરના લોકોને આગળ વાતનો સ્વીકાર કર્યો નથી કારણ કે અમારે અમારી લવ લાઈફ એન્જોય કરવી છે. કે ઘર કે મિત્રોને કહેવા જઈશું તો આ બધું નોર્મલ લાગવા માંડશે. અમારા પ્રેમનો રોમાંચ ખોઈ બેસીશું. આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.